રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજે મમ્મીને અહીં મારું ગામડું છે ને એ જોવા બહાર નીકળ્યા છે. મમ્મી આવ્યા ને ત્યારના તડકોય નીકળ્યો, નકર તો તમને ખબર હોય તડકો અહીંયા બહુ હવે ઉનાળો આવી છે એટલે પડી છે, પણ હમણાં મમ્મી આવ્યા ત્યારનો તો તડકો પડે એમ કે એટલો વાંધો ન. તો અહીંયા અમારે ખેતીવાડીને કેવા હોય, કારણ કે ઘરમાં હોય એટલે બહુ દેખાય નહીં, એટલે આજે ને નીકળ્યા ખેતીવાડીને. આમાં તમને બતાવું ને મમ્મીને બતાવું. જો આવી રીતે અમારે અહીંયા અત્યારે ડુંગળી અહીંયા વાવી, લહણ વાવ્યું, આવી રીતે બધા હવે ખેતી અહીંયા કરી છે. અહીંના ખેડૂતો અહીંના એ તો આ તો ગામડાના હોય ને, આ રહેતા હોય ને એને બધા સરકાર આપે મહિનાના વરહના 100 પાઉન્ડ ભરવાના. હા, વરહના એક કટકા નેવડાના આથી વાલગરના 100 આણા 100 ઉણા હોય એવી રીતે. બાકી મોટા મોટા ખેતરો તો ઓલી કરા છે. આ કઈ હા હતા કોઈ નહીં કે આ ડોહા નો ટાઈમ પાસ થાય આમાં, અહીં કે ટાઈમ પાસ કરે ઘરનું બકાલું કરે ઓર દવા વગરનું. આ કઈ મોટા ખેડૂત ને, મોટા ખેડૂત ઓલી કરે ખેતી છે, મોટી મોટી ખેતી હોય ને એ. આ તો ગામમાં રહેતા હોય ને એને માટે. હા, દેશમાં શું હોય કે આ છોકરો જાય એને આપણે ઠંડી લાગે અને એને ગરમી થાય, કારણ કે એ અહીંયા જન્મ થયા હોય ને એને એટલી ઠંડી ન લાગે. છોકરો જાય એની છડો પહેર્યો એને ગરમી થાય, કારણ આપણે આ ઠંડી લાગે એને ગરમી લાગે. કારણ કે અહીં જન્મ થયો એટલે એને પછી એટલી આ એની માટે ગરમી થઈ જાય. કે એવી ઠંડીમાં જન્મ થયો હોય ને એટલે એને સાંભળો જેવું ઉજ્યુસ્ટું થઈ જાય. હા, એટલે પગમાં એ ગરમી થાય. અમને અહીંયા જાકેટો પહેર્યા ત્યારે ઓલા છોકરાએ છડો પહેરીને જાય એમ, એટલે છોકરાઓને ગરમી થાય, કારણ કે -2 હોય ને ત્યારે જન્મ થયા હોય એટલે એને એ તો અત્યારે તો અમને ઠંડી લાગે એમાં તેને ગરમી થાય. તો આપણી ભારતને ઝાડવા તો હોય જ ને. હા, એ સ્મોલ લેવા દેવાની ઓલી છે સુપર. આ બાજુ સુપર છે, મારે લેવા દેવાની સુપર છે. આખા ગામનો ઘૂમરો મરાવવું. હે, હા આવ્યા હતા. મને તો એવા ખબર નથી, મને આપણે ઓલી બાજુ ગયા હતા ગામમાં. ઝાડવા તો હોય જ ને. હા, તો ઝાડવા તો બહુ છે, બહુ દુકાને હોય ને બહુ માણસ દે બહુ ભાવે. હા, ઇંગ્લેન્ડ કરતા હતા ને કે ઇંગ્લેન્ડ તો આવું હોય. કેવું લાગ્યું? કેવું લાગે? હા હા, એક જ સરખા બધાય. અમે રહીએ છીએ ને ત્યાં બધા છે ને બ્રિટિશ લોકો છે, પ્રોપર અહીંયાના બ્રિટિશ હોય ને એ. આપણા લોકોને કોઈ નથી એમ. એટલે શું છે કે આ લોકોના કપડાં છે જીન્સ ને પેન્ટ ને એવા હોય. હવે મારી મમ્મી છે એ આપણે આ કાઠિયાવાડીના પહેરે, એટલે લોકોને એમ થાય કે આ કઈ ફેશન છે. અહીંયા છે ને બધી જગ્યાએ એક સરખા જામ, જો બધાને એક સરખા. મને માં કહે કે આ કે આપણે હોય તો એક આવું કર્યું હોય તો આપણે એનાથી સળિયાતું કરીએ ને. આ લોકો બધાને એક જ જીવા. જો કોઈને સળિયાતું કરવું કે એવું કંઈ એ કે નહીં. અહીંયા કંઈ એવું કંઈ નથી. ક્યાંય કૂતરા મીંદડા રખડતા કે ગાયું રખડતી હોય. આખું અલગ લાગે એને, એમ કે થોડુંક આપણે જેમ ઓલો ન લાગે એટલો હાજો. તો આવી રીતે છે. તમે જુઓ અમારા ગામડા કેવા હોય. આજે તો મસ્ત તડકો નીકળ્યો અને નીકળ્યા મમ્મીને બતાવવા અમારું ગામડું. હા, દેખી અહીંયા નેમ રહે. અહીંયા કોણ કામ કરે એ કોઈને પડી જ નથી કે કેના એનામાં મસ્તાન બધાય. ચોખ્ખું એવા હાટું રહીએ બધું કે આ હે ને જા બધી આ પડ્યું આ કચરા પેટીઓ, એ કચરા પેટીમાં જ કચરો નાખવાનો. હેલો. Oh yeah. Okay.
સાફ સફાઈ રહે ને એનું કારણ એ છે. હવે અહીંયા ગાર્ડનનું કામ ચાલુ થાય હમણાં. આ બધું આ ઝાડવા કાપવાનું કામ છે ને ચાલુ થાય એટલે છે ને બહુ જ એમ કે બધા આવી રીતે ઘર હોય પ્રાઇવેટ બહુ ગાર્ડનનો અહીંયા હોય ને એ બહુ પૈસા કમાય. એને ટેક્સ ભરવાનો ન હોય, મજા આવે તો ભરે ને ના ભરે એમ, કારણ કે ઉપરથી લઈ લે. એટલે આ બધું ગાર્ડનનું કામ અહીંયા બહુ બધા લોકો કરે. અહીંયાના લોકો છે ને એ આવું જ કામ કરે ગાર્ડનનું એમ કે વધારે, કારણ કે પૈસા બહુ પ્લમ્બરનું ને એવું બધું. આ ઝાડવા અત્યારે સુકાઈ ગયા પણ હમણાં છે ને કોરા થઈ જશે પાછા. મારી માં તો જોવે કે હમણાં બધી નવા આવ્યા ને બધું આમ એમ કેમ થાય કરો જો તો કેવા કૂતરા માણસ ને ને બધું નવું લાગે. નવા હોય ને એટલે બધું જોવાનું એમ થાય મજા આવે એમ. નવું ફરવા આવ્યા એટલે એને માટે અલગ હોય, કંઈ ટેન્શન હોય નહીં એને. હા હા અહીંયા જો લાઇટનું કામ કરે, કેવી રીતે લાઇટનું કામ કરે યુકેમાં. હા થાંભલા છે, એ થાંભલાને ખબર નહીં શું કરતા હોય. લાકડાના થાંભલા છે ને લગભગ રિપેર કરે લાઇટના. જ આવી રીતે કામ થાય અહીંયા યુકેમાં. વાયર છે, વાયરને ખોલી ફીટી અને પાછા ઓલા કરે. આવું હોય જેકવાળું, એટલે એમાં સીધા ઓલા થઈ જાય. આવી રીતે હોય ગાડીઓને ક્યાં આવી રીતે છે. હા જે આવી રીતે એનું ઓલું હોલ કેવી રીતે જમીનમાં કરે જો આવી રીતે હોલ કરવાનો છે. થાંભલા પણ છે, આવી રીતે લાકડાના થાંભલા હોય. બે ગાડીઓ હોય, એમાં બીજા એક ઓલું હોય. પેલા હોલ કરે, પછી એમાં થાંભલો બધું ઓટોમેટિક થઈ જાય. લાઇટવાળાને પણ મહેનત ન કરવી પડે. અહીંયા જો બધી ટેકનોલોજીનો બહુ ઉપયોગ કરે એમ, એટલે મહેનત ન કરવી પડે. આપણે ઓલું થાંભલે સડવું પડે ને એવું અહીંયા કોઈ સડવું ન પડે ક્યારેય. એવી રીતે ગાડીઓ રાખી બે, એનાથી થઈ જાય છે આવું બધું. લાઇટનું કામ મેન. આપણે થાંભલે સડે ને પડે ને કેટલું બધું એમ તો ઓલું થાય છે. નહીં આપણે તો ક્યારે સડવું પડે જ નહીં, કે આપણે તો હાંધા મારવાના જ હોય. આપણી બાજુ તો હું અમે તો નાના હતા ત્યારે ગામડામાં જોયું લોકો જ હાંધા મારતા. એ આપણે ભાઈ ભારત તો ભારત છે ભાઈ, એવું જોવા ન મળે. અહીંયા કોઈ માણસ જોવા નથી મળતો. જો અમે મા દીકરો જ ખાલી હાલે ને જઈએ. કોઈ માણસ નહીં, કૂતરા નહીં, મીંદડા નહીં, ગાયું નહીં. કૂતરાની તો પ્રાઇવેટ હોય, એના લેતા જાય. હા એવટ અને ફૂલણા જ જોવા જઈએ બધી જગ્યાએ. પ્રાઇવેટ હે ને હોય આવી રીતે મકાનો છે પ્રાઇવેટ. કૂતરા અહીંયા પ્રાઇવેટ હોય બધાના, રખડતા એ કંઈ જોવા ન મળે. રેઢો નહીં કઈ. હા એવું અહીંયા કોઈની કૂતરા કરડે કે આખલા. આપણે તો શું આખલા મારતા હોય લોકો, કેટલા લોકોને કચડી નાખે, વાહનમાં આડા પડે. પછી ભૂંડણા ખેતરોમાં કેવા, ગામડામાં અત્યારે કેવા ભૂંડણાનો ત્રાસ છે. અહીંયા કોઈ જાતનો એટલે બધાને વિદેશ કેમ મજા આવે એમ. અહીંયા જો આપણે તો ભૂંડણા કેવા હોય અહીંયા ગામડામાં ખાવા, કિકિયાટા બોલાવતા હોય. હા અહીંયા કે ભૂંડણો નહીં, ગાયું નહીં, કંઈ નહીં, એકદમ મસ્ત, કોઈ જાતનું ઓલું નહીં. એ ઓલું છે જાગડે ચોપડીઓ જેને લેવી હોય ને એ લઈ લઈએ વાંચવા માટે. એમ આપણે તો એ તો ઇંગ્લિશમાં છે એટલે આપણે કે એટલો હજુ કંઈ વાંચવાનું કે ઓલું ન હોય. પીઝા, પાસ્તા ઇન્ડિયન તો નથી ને એટલે એમાં જોઈએ છીએ. ઇન્ડિયન નથી ને, ઇન્ડિયન ગોલ્ડન ડે આવી બધી બુક બેને હે ને બેરકા કે આ ફ્રી બુક છે, જોતી હોય તો લઈ જાવ. પછી મેં લઈ જવાની.
હે પછી મેળે જવાનું ને હા ના ના લઈ જવાને Excuse me, you couldn't help me lift this one, could you? સોરી You couldn't help me lift it. Thank you. There's Indian cookies, probably booked everything. Oh yeah. Right. Just my mother came from India to visit here. So I Alright. take her, yeah. Let me have a look. Morning. Yeah. It's okay. Morocco. They're all free. Yeah. There. Oh, Indian food, yeah. Wow. Anjuman, yeah, thank you very much. Yeah, we can enjoy this, yeah. Yeah, just have a look through and take what you want. Yeah, yeah, thank you. Today she's come just. Yeah. Yeah. Is she enjoying it? Yeah, 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 real. She speak our our language. Yeah. Yeah, our language say Kem Cho. Gamcha. મજામાં છો મજામાં છો Yeah. સીતારામ એ લીધી થયું અને પછી એવું અહીં દે દઈએ અહીં આવી રીતે ઘણા માણસ વાંચતા હોય ને હોય તો ન મળે ભીજાઈ ગયું ને હા બોર સફરજન પડ્યા જુઓ આવી રીતે આ સફરજન છે હા આવી રીતે આ બધા સફરજનના ઝાડવા હે ત્રણ પછી ખીરે જાય અહીંયા કોઈ રહેતું નથી આવી રીતે ઘણા મકાન પડ્યા હોય જે ડોહા ઓફ થઈ ગયા હોય પછી એ લોકો વેચી નાખે કાંઈ તો ઉતારી ન થાય હે હે આ કે ગટરોના પાણી કેમ કે બારોબાર નથી દેખાતા કે મેં કીધું ભાઈ હવે એનું તો હું મારે કેવું આમાં હું ઘણા ક્યારેય બહાર ન ક્યાં હોય ને એને આવું બધું જોવા મળે એમ કે કેમ આ બધું નથી દેખાતો બાયું કાં ગાડીઓ લે 10 લાખ ને 15 લાખ ને અહીંયા બાયુનો જ રાજ છે પણ મવારાનો મસ્તાનો હા જોયો ને અને મસ્તીમાં તો બાયુ અહીંયા ગાડીઓ લઈને નીકળે 10 15 લાખ 50 લાખની ગાડીઓ આખા ગામમાં ફેર્યા પણ કે ક્યાંય પગ ખવાર નથી થતો ક્યાંય કચકાર નથી કેવું કેવું મારી મમ્મીને લાગે જોઈએ હે હા અહીંયા કે એવું બધા હું સિસ્ટમ કામ કરે સિસ્ટમ ભ્રષ્ટાચાર નથી એટલે લોકોને બધાને વિદેશ જવું છે વિદેશ ગમે એનું કારણ એ છે બરાબર હા હેલો Yeah. Yeah. Are you looking at the canal? Yeah, yeah. Yeah, you've been down there. Yeah, I live here. Oh, good. Yeah, but my mother just came to visit just Oh, like lovely. last 2 days from India. Well, oh, from India. Yeah, yeah, Welcome. yeah. Welcome. Yeah. I have been to India once. Oh. I've been to Goa. Oh, wow. And Wow. then we went up to Up Delhi. to Delhi, Kerala. Yeah. Oh, wow. Agra. Yeah. I We, loved it. yeah. We loved it. Oh, yeah. We loved it. Yeah, thank you. We loved it. Yeah. It was just a It's marvelous, different, you know. life-changing Yeah, experience. yeah. It's for us, even for us, it's like this. It's Yeah. different life, you know. Yeah. We live there different, and here is Yeah. different. Yeah, Yeah, lovely. yeah. lovely. Even my Well, mother. welcome to your mum. Yeah, thank you. She don't Welcome. speak English because. No, but your smile. Yeah. A She smile says a lot. she understands and she is Yeah. happy. People. I live along this road, Oh, okay. so I come down here Ah. nearly every day. Oh, wow. Oh, yeah. She's a girl, Bella. Oh, Bella. Hello. Hello. She's 10. Oh, wow. 10. Bella. She's Yeah. going to roll on the mud. now. Yeah. Yeah. Bella, no. In our country, my mom is afraid. She say maybe she can bite. I say no. Here is not biting. In our country, Oh, no. our country Oh, it you can. need to be a bit more careful. Yeah. A bit careful. Yeah. So. She has allergies, Oh yeah. if you explain to your mum. Oh yeah. And so she has, part of her diet is brown rice. Oh yeah. Brown rice. Yeah. હોય છે Yeah. Brown rice. Yeah.
brown rice. યા Because એના બિસ્કિટ છે તો Yeah, એને આપે yeah. ઓલા બ્રાઉન રાઈસ ના Yeah. યા And she has rabbit, ઓ રેબિટ યા eggs, યા ઓ and vegetables, carrots, peas, ઓ વાવ brown rice. She is very friendly. યા Have no fear. યા Have no fear. હેલો Oh, welcome. યા થેન્ક યુ થેન્ક યુ ફોટો યા You યા want to stroke her? યા she want to picture I can take her picture Sit, fella. Sit. Your mum could stay here. yeah yeah It's very nice to meet you. Yeah. Is it okay to shake hands? yeah Is it okay to shake hands? yeah Very nice to meet you. Sitaram ki yeah Very nice. see You made my day. yeah thank you very much Come then, babe. yeah see you again yeah you too જો કંઈ ઓળખાણ નથી કંઈ નહીં આ ગામમાં અમે રહીએ એ ગામની ડોહી છે કૂતરો લઈને નીકળી એ મને પૂછ્યું કે તારી માને છે હેલો કરી હે ગયા હાથ મિલાવીને મેં કીધું હા કર પછી મારી માની મજા આવી ને એને મજા આવી આવી રીતે જો હોય છે અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી એમ એવું નહીં ને ઇન્ડિયામાં ગોવામાં આવેલી છે ને બહુ એને એમ કે સારું લાગ્યું એમ ઇન્ડિયામાં ગઈ હતી એને કીધું કે ઇન્ડિયા વેરી નાઇસ પીપલ વેરી નાઇસ એવરીથિંગ બધા આપણા વિશે એમ કે બહુ સારું એમ આપણી બહુ ઓલી છે એમ કે આ લોકોને હા જે પહેલાં થઈ ગયો એ થઈ ગયો પણ અત્યારે એમ કે આ લોકો બહુ ઓલું કરે એમ ને આવી રીતે જો અમારે એમાં મોટા મોટા ઘરો હોય છે આવી રીતે અને એકદમ શાંતિ અહીંયા છે ને ઝીરો ક્રાઇમ છે ઝીરો ક્રાઇમ નથી કોઈ જાતના બિંદાસ રાતે 12 વાગે તમે અહીંયાથી નીકળી શકો રસ્તા ઉપર જઈ શકો અમે આખા ગામનો આવી રીતે આમ ઘૂમરો માર્યો તમે જોયું આખું ગામ કઈ રીતના છે કઈ રીતના હોય બધી સુવિધા આ તે અને બધું એમાં અમને આમ જઈએ છીએ આગળ આગળ હમણાં નદીઓને આવી છે તે નદીઓ તમને આગળ બતાવીએ ગાર્ડનનું કામ ચાલુ થઈ ગયું છે આવી રીતે બધા એકદમ ઓલું કરે પાણી નદી વહી જાય ગંગાજીમાં કે પાણી આવે ઉપરથી આમાંય પણ ડુંગરોમાંથી ઉપરથી આવે અહીંયા પાણીની નદી છે તો બતાવું જરાક પાણી આવે ડુંગરોમાંથી પાણી એ ચોખ્ખું એકદમ ચોખ્ખું નહીં જેવું આપણે કેમ નદી પહોંચી આવે 12 મહિના પાણી જોઈએ એકદમ હા પાણી વારવું ન પડે ખેતરમાંથી ગાડવું પડે આપણે ખેતરમાંથી આવે મારી માને માનવામાં નથી આવતું કે આ ખેતરોમાંથી પાણી નીકળે આ ખેતરોમાં અહીંયા છે ને મેં બહુ વર્ષે એટલે નેરું ગારેલું હોય એ નેરુમાંથી પાણી કાઢવું પડે એટલું બધું પાણી થઈ જાય એમ અહીંયા પાણી વારવું નથી પડતું કાઢવું પડે ને આ પછી આવી રીતે નેરું જતી હોય એમાં આ પાણી બધું નીકળી જાય હા આપણી નદીઓમાં સંપલ ને આખું એમ કે આપણે નદીમાં જ પધરાવીએ એમ જે હોય નદી તો અહીંયા છે પણ આ લોકો પધરાવતા નથી કચરો કચરામાં જ નાખવાનો હોય અને નદી છે એ નદી છે જો મને અહીંયા કીધું કે નદીમાં આપણે હોય તો બધું શું છે કે નદીમાં આપણે પધરાવી એમ બાનું કરીએ પધરાવવાનું પણ હકીકતમાં પધરાવતા નથી કચરો કરીએ એમ હકીકતમાં તો એ જ છે ને આમ આ બધું ક્લીન કેમ છે કેમ કે આ લોકો એમ પધરાવતા નથી આમાં એમ આપણે પધરાવવાનું નામ દઈએ અને કેવો કચરો કરીએ છીએ એમ આ થોડુંક બદલવાનું છે એમ આપણે આપણી નદીઓને કેવું જોઈએ તો એમ થાય કે આવી જ આવી નદી આનાથી હર રહીએ પણ આપણે પધરાવીએ ન તો એવું ન હોય કે નદીમાં પધરાવવાથી જ પુણ્ય થાય નદીને ચોખ્ખી રાખવાથી પુણ્ય થાય જળ ચોખ્ખું તો હમણાં જ મેં ગઈકાલે જ ક્યાંક ભરૂચના કે સમાચાર સાંભળ્યા માણસને કંઈક કમરા કંઈક થઈ ગયા આણંદમાં કમરા થઈ ગયા ગઈકાલે સમાચારમાં હતું પાણીની લાઈનને 21 કે 45 લીકેજ હતા હવે બોલો પાણીથી જ આ રોગચાળો ફાટ્યો
એટલે આ પાણી ચોખ્ખું ને તો બધું ચોખ્ખું એમ મને એવું લાગે. પાણી ચોખ્ખું હોવું જોઈએ એમ. આ જીવનું કારણ એ છે કે પધરાવતા નથી, બીજું કંઈ નહીં. ક્યારેક પણ તો સારું થશે. જોવા નદીનું પાણી છે, નદીનું. આખા અમે ગામનો આમ ને આમ ને આમ ને ઘૂમરો માર્યો. ઘૂમરો મારીને પાછા અમે ગામમાં અહીંયા નદીને કાંઠે ને કાંઠે આવી ગયા. શું છે કંઈક ગામડું કેવું લાગ્યું? જો ચકલા બોલે છે. અહીંયા જો ઝાડવાને કાપકૂટ કરી નાખી છે. અત્યારે હવે ઉનાળો આવશે ને તો લોકો હાલવા નીકળે તો કોઈને ડિસ્ટર્બ ન થાય એટલા માટે બધું એમ કે આમ ગામના જે ગામનો કાઉન્સિલ હોય ને એને આ કરવાનું જોઈએ, એટલે ફરજિયાત કરી જ નાખે એમ. નહીંતર પછી વોટ ન આપે. અહીંયા આંધળા થઈને વોટ ન આપે, આ બધા કામ જોઈને વોટ આપે એમ. બધા એમ કેવું બધાને ખબર પડે, બધાને એના છોકરાઓના ભવિષ્યના બધા વિચાર કરે એમ નહીં ચાલો આયકા રાખો એવું નહીં. અહીંયા બરાબર, પણ છાપરા બરકત નહીં. આપણે તો ઇન્ડિયામાં તો આવો બા આવો. એ સારું હે ને, અહીંયા એવું નથી. આપણે ત્યાં હોય તો સા પીવા બરકે પછી કહેતી હતી ને કહેતો હતો ને એ જ કરવાનું હોય. એકબીજાને ખોદણીઓ કરે. અહીંયા કોઈ એકબીજાને ખોદણી નથી કરતા. કોઈને ખબર જ નથી કે આપણે કોણ છે. અહીંયા અત્યારે આપણે જઈએ કોઈને ખબર છે કે આપણે હા હા અહીંયા જા લોકો અને બ્રેડ નાખે છે ખાવાની. આવી રીતે આમ ગામને વચ્ચો વચ્ચ નદી આવે. અહીંયા ગામને વચારેથી આમ સીધે આમ ગામમાં થઈને ચોખ્ખી જુઓ. કોઈ પણ ગામના લોકો આમાં બોટલ કે કચરો કે કંઈ ફેંકતા નથી એમ. મારી માં કે આવી ચોખ્ખી નથી કે એક કચરો નથી કે કોઈ ફેંકતું નથી, બોટલો કે કાગળિયા કે કોથળીઓ કે મશીનો હે મારા મેરા મશીનો ન હોય ને મોટા હોય ને એ બધા આવે તો ધોવાઈ જાય. બધા જેને ધોવાય એને એમાં નાખવાના 1 પાઉન્ડ 2 પાઉન્ડ એવી રીતે નાખવાના. કપડાં ધોવાઈ જાય એમ. ઘરે કંઈ મશીન કે ન હોય ને કોઈને તો ત્યાં ધોવાઈ જાય. આજે તો આખું અલગ દેખાયો યુકે. મારી માને ફૂલડા બહુ ગમે. હા જો આ ફૂલડા દેખી ગઈ હતી કે ત્યાં ફૂલડા એ કે ક્યાંક ફાયરનો ઓલું થયું છે એટલે ગાડી જાય છે ફાયરને. આ હે ને આ લોકોનું ચર્ચ હોય ગામમાં. પાછું આપણે કેમ મંદિર હોય એવી રીતે અહીંયા જો આ લોકોનું ચર્ચ છે. એ લોકો આ બધા જ્યારે જેને આવવું હોય એ આવે અને પ્રેન કરે. હવે છે ને અમે જઈએ છીએ એક દુકાનમાં દૂધ લેવા અને ટમેટાને લેવા છે. તો મમ્મીને શીખવાડી કઈ રીતના પેમેન્ટ ડિજિટલ અહીંયા કરવાનું એ બધું. તો એને ક્યારે એકલાને જવું હોય તો કામ આવે. એવલી લઈ લેવાની. આ એ લેવાનું. દ્રાક્ષ લેવી ને દ્રાક્ષ આ ભાવે ને. એક કામ બે મમ્મીને હે ને શીખાડો કેવી રીતે અહીંયા ઓલું કરવાનું. આવી રીતે આને હે ને અહીં કંઈ કરે એવા મૂકી દે હેઠું મૂકી દે થેગો. આ કરે અને આ હોય ને આ એ અડાડવાનો. હા મૂકી દે. ત્યાં ટીક થાય ને એટલે ત્યાં મૂકતું જવાનું. આ હોય ને એને ત્યાં આણા હાપું કરવાનું. હા મૂકી દે ત્યાં. વાહ ભાઈ વાહ. હા મૂકી દે. હા એને એ કરવાનું. હા મૂકી દે.
હા મૂકી દો ધીરે ધીરે એવું કંઈ ઉતાવળ નથી મૂકી દે હવે સીધો હવે પૈસા પે કરવાના એવું પૈસા પે કરવાના આથી કાર્ડમાંથી આ અડાડો કાર્ડ આ અડાડવાના હા અડાડ ભાઈ ગયું તો ખરું. ભાઈ ગયું તો. હા એ ભાઈ ગયો આમાંથી જમા થઈ જાય. આગળ થઈ જાય થઈ ગયું હા હા રિસિપ્ટ નીકળી ગઈ એટલે રિસિપ્ટ બાબતે આવી રીતે કરવાનું થઈ જવાનું રેડી તો અમે દૂધ લઈ લીધું શોપિંગ કરી આવ્યા મમ્મીએ જોયું કે આ તો રેડિયો દુકાનવાળા કે કોઈ માલ જોતો હોય લઈ લેવાનું પેમેન્ટ કરી દેવાનું કારણ કે ગામડામાં આવું નીવડે ને આપણે ટેક કરે તો રૂપિયા આમ. ટેક થઈ જાય એટલે રૂપિયા કપાઈ જાય જે જોતો હોય લઈ લેવાનું નહીં, આ તો ટેક ટેક કીધું. મમ્મીએ આજ તો ટેક ટેક કર્યું ટેક ટેક ગુજરાતીમાં ટેક ટેક કહે ટેક ટેક. આવી રીતે નદીઓ જાય જ્યાં નદી વહી જાય આવી રીતે નદીને કાંઠે ઘર હોય પાણીનો તો ચાલો હવે જઈએ છીએ ઘરે